ગાંધી બાપુના શબ્દ, ગાંધી બાપુ એમ કહેતા, જે વ્યક્તિ ઘડિયાળનો કાંટો અને પોતાનો ટાંગો હારે મૂકે એ કોઈ દી દુખી ન થાય. ગાંધી બાપુના શબ્દ. આજે પણ ઘણા બધા આપણા વડીલો છે ને ટાઈમના બહુ પંચ્યુલ હોય, અને ઘણા તો વાત જ જવા દો, સૂર્યવંશીઓ. મોડું ન કરો, 11 વાગે ઉઠી જ જાય. જીતેન્દ્રભાઈ 11:30 હાથમાં તાંબાનો લોટો લઈને સૂર્યને પાણી ચડાવે. પછી કે સૂર્ય, બાજુવાળાના કપડા હુકાઈ ગયા હોય પાછા ભીના થઈ જાય. માફ કરજો, આ આપણી રીત નથી. આપણી રીત કઈ છે તો કે સવારમાં ઉઠી અને સ્નાન કરી અને સૌથી પહેલા ભગવાન સૂર્યને ત્રાંબાના લોટામાં જલ અર્પણ કરીએ. વૈદિક વાંગમાં એવું કહે છે, બધા ભગવાનની પૂજા પછી પહેલા સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવું જોઈએ. આપણે હિન્દુના દીકરા છીએ તો સવારમાં ઉઠીને સૂર્યને જલ અવશ્ય આપો. અને જે વ્યક્તિ સૂર્યને જલ આપે એના ઘરની અંદર કોઈ દી દરિદ્રતા આવતી નથી. શ્લોકમાં લખેલું છે, આદિતસ્ય નમસ્કારમ એ કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. જીવનમાં કોઈ દી દરિદ્રતા ન જોતી હોય તો સૂર્યને વેલા ઉઠીને તમે હું ત્રાંબાના લોટામાં, આ વેલા ઉઠવું એટલે પાછા 4:30 વાગ્યામાં નહીં હો. હા, એ કહી દઉં. ઘણા લોકો 5 વાગ્યામાં ઉઠીને પછી ટંકોરી ખખડાવ્યા જ કરે, આખા ઘરને ઉઠાડે. 4:30 5 વાગ્યાની વાત નથી. આપણે શાંતિથી 6:30 7 ભગવાન સૂર્યને હાથમાં તાંબાનો લોટો લઈ અને સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપો. મારા ગુરુદેવ ભગવાન, એમના જ મિત્ર છે અમારા જીતેન્દ્ર દાદા, એટલે મારા ગુરુદેવ બાલકૃષ્ણ દાદા. હું એમની પાસે ખૂબ ભણેલો છું અને એમના ખાસ મિત્ર છે. જ્યારે પણ એમની કથા હોય એટલે જીતેન્દ્રભાઈ હોય ને હોય જ. મારા ગુરુદેવ ભગવાન એમ કહેતા કે ઉગતા સૂર્યના જે દર્શન કરે ને એ વ્યક્તિ કોઈ દી દુખી ન થાય. ઉગતા સૂર્યના દર્શન કરે એ વ્યક્તિને કાંઈ કરવાની જરૂર નહીં, ખાલી સૂર્યને એની તેજ મળી જાય તો પણ એ વ્યક્તિ પ્રફુલ્લિત થઈ જાય. આજે કળિયુગની ડેફિનેશન બદલતી જાય છે. 11 વાગે ઉઠે, 11:30 નાઈને બહાર નીકળે, પછી પહેલો નાસ્તો જ 12:30 કરે, બપોરનું જમવાનું 4:30 વાગે, અને પછી રાતે 12 વાગે. તો 12 વાગે ખાધું એ પચે? માફ કરજો, ક્યારેક જો વિચારો કે આપણે કઈ દુનિયામાં જઈએ છીએ.